મિત્રો અમારી ગુજુ ગુરુજી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો આજે વાત કરીએ જ્ઞાન સહાયક યોજના અંતર્ગત જે 11 માસના કરાર આધારિત જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવે છે તેમાં પ્રાથમિક શાળા માટે અને તેમાં પણ ઉચ્ચ પ્રાથમિક ધોરણ 6 થી 8 માટે જે જ્ઞાન સહાયકની જાહેરાત બહાર પાડવામાં આવી છે તેમાં તારીખ 3/6/2026ના ઠરાવ મુજબ વય મર્યાદા છે એ 40 વર્ષથી વધારીને 48 વર્ષ સુધીની વય મર્યાદા કરવામાં આવી છે। માસિક વેતન જેનું 21,000 જેવું મહેનતાણું આપવામાં આવે છે તેની ઓનલાઈન અરજી છે એ તારીખ 11/6/2026 બપોરના 2 કલાકથી શરૂ થઈ અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 17/6/2026 સાંજના 12 વાગ્યા સુધી અને આ ભરતી અંગેનું મેરિટ લિસ્ટ છે એ મિત્રો 18/6/2026ના રોજ બહાર પાડવામાં આવશે અને 20/6/2026ના દિવસે આ તમામ મિત્રોને ડોક્યુમેન્ટ ચકાસણી અને શાળા પસંદગી પણ ફાળવી દેવામાં આવશે। મિત્રો આ ભરતી માટે જે તમે અહીં લિંક પણ જોઈ શકો છો કે જ્ઞાન સહાયક માટે છે એ PRE-sahayk.ssgujarat.org જે વેબસાઇટ છે એના ઉપરથી તમે છે એ અરજી કરી શકશો। વિગતે જાહેરાત એમાં આવશ્યક લાયકાત, વયમર્યાદા, નિમણૂકનો પ્રકાર, મહેનતાણા અંગે તમામ વિગત છે એ આગળ જોઈએ તો મિત્રો આ ભરતી છે એની ખાસ સૂચના કંઈક એવી છે કે જ્ઞાન સહાયકના જે 3/6/2026ના રોજ એક સુધારા ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો અને તેના આધારે પ્રાથમિક શાળામાં 11 માસના કરાર આધારિત જ્ઞાન સહાયકની ભરતી માટે પસંદગી યાદી અને પ્રતીક્ષા યાદી તૈયાર કરવા માટે થઈને આજ રોજ તારીખ 11/6/2026ના બપોરના 2 કલાકથી 17/6/2026 સાંજના 12 વાગ્યા સુધી સહી અરજી કરી શકાશે। અરજી માટેની કેટલીક આવશ્યક સૂચનાઓ ધ્યાને લઈએ તો શૈક્ષણિક લાયકાત અને વ્યાવસાયિક લાયકાત તો જ્ઞાન સહાયકનો જે કરાર આધારિત ભરતી છે તેના માટે થઈને હાલમાં ઉચ્ચ પ્રાથમિક ધોરણ 6 થી 8 માટે ટેટ 2 અને નિમ્ન પ્રાથમિક માટે એટલે કે ધોરણ 1 થી 5 માટે ટેટ 1ની પરીક્ષા લેવામાં આવે છે। તેમાં જે ઉમેદવાર વિષય અને માધ્યમની ટેટ 2ની પરીક્ષા પાસ કરેલ હોય તે જ વિષય અને માધ્યમ માટે ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં 6 થી 8 માટે ઉમેદવારી નોંધાવી શકશે। એટલે પહેલાં જે જ્ઞાન સહાયક હતા તે મિત્રો ટેટ 2વાળા 1 થી 5માં નોકરી કરતા હતા, પરંતુ જ્યારે 6 થી 8માં જ્ઞાન સહાયકની ભરતી થાય છે ત્યારે તમે તમારા મુખ્ય વિષય સાથે જે કોલેજ પાસ કરી છે અને ટેટ 2ની પરીક્ષા ભાષા હોય, સામાજિક વિજ્ઞાન હોય કે ગણિત વિજ્ઞાન હોય, જે રીતે ટેટ 2 પાસ કરીએ છીએ તેના આધારે છે એ તમે અરજી કરી શકશો। જ્યારે ટેટ 1 પરીક્ષા પાસ કરેલ હોય તે મધ્યમ અને નિમ્ન પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 5માં ઉમેદવારી નોંધાવી શકશે। આ ઉપરાંત ઉમેદવાર સહી સરકારી અને બિનસરકારી અનુદાનિત પ્રાથમિક શાળામાં જ્ઞાન સહાયકની કરાર આધારિત નિમણૂક માટે તેમની ન્યૂનતમ શૈક્ષણિક લાયકાત અને વ્યવસાયિક લાયકાત ધરાવતો હોવો જોઈએ। જિલ્લા પસંદગી અને સ્થળ ફાળવણીની કેટલીક સૂચનાઓ પણ સાથે સાથે જોઈ લઈએ કે ઉમેદવાર અરજી કરતા સમયે જે જિલ્લામાં જ્ઞાન સહાયક તરીકે જોડાવા ઈચ્છે તે મુજબ જિલ્લામાં પસંદગી કરવાની રહેશે। તેમાં ઉમેદવારે કોઈ પણ એક જ જિલ્લો પસંદ કરવાનો રહેશે। ઉમેદવારે જે વિષય અને માધ્યમની પરીક્ષા પાસ કરેલ હોય એટલે કે ટેટ 2ની પરીક્ષા પાસ કરેલ છે તે વિષય અને માધ્યમની જગ્યા માટે તે જિલ્લો પસંદ કરવાનો રહેશે। ઉમેદવારે કરેલ જિલ્લા પસંદગીના આધારે જિલ્લાવાર મેરિટ યાદી અને પ્રતીક્ષા યાદી તૈયાર કરવામાં આવશે। જિલ્લાવાર ઉચ્ચ પ્રાથમિક ધોરણ 6 થી 8 અને નિમ્ન પ્રાથમિક ધોરણ 1 થી 5 આમ અલગ અલગ મેરિટ યાદી છે એ તૈયાર કરી જિલ્લા કક્ષાએ ઉપલબ્ધ કરવામાં આવશે અને જેના આધારે જે તે જિલ્લામાં વિષયવાર અને માધ્યમવાર ખાલી જગ્યાઓ જરૂર મુજબ
ઉમેદવારોને બોલાવવામાં આવશે અને સ્થળ પસંદગી કરાવવાની રહેશે. જિલ્લાવાર ઉચ્ચ પ્રાથમિક ધોરણ 6 થી 8 અને નિમ્ન પ્રાથમિક ધોરણ 1 થી 5માં જે અલગ અલગ પ્રતીક્ષા યાદી તૈયાર કરવામાં આવશે અને મેરિટ યાદીમાં સમાવેશ થયેલ ઉમેદવારો માટે સ્થળ પસંદગી અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન અંગેની સૂચના જિલ્લા કક્ષાએથી આપવામાં આવશે. આ મિત્રો જ્ઞાન સહાયકની ભરતી છે એ આમ તો દરેક જિલ્લા કક્ષાએથી થતી હોય એટલે અહીં ખાસ કેટલા જ્ઞાન સહાયકોની ભરતી છે એ પણ બતાવેલું નથી. જે તે જિલ્લામાં જગ્યાઓ નક્કી કરવામાં આવે એ મુજબ છે એ જ્ઞાન સહાયકોને બોલાવવામાં આવશે. જો કોઈ જિલ્લામાં ટેટ 2 પાસ એટલે કે ઉચ્ચ પ્રાથમિક ધોરણ 6 થી 8માં મેરિટ યાદી અને પ્રતીક્ષા યાદીમાં ઉમેદવારો ઉપલબ્ધ ના હોય ત્યારે ટેટ 1 પાસ હોય તેવા નિમ્ન પ્રાથમિક એટલે કે ધોરણ 1 થી 5ની મેરિટ યાદી અને પ્રતીક્ષા યાદીમાં જે ઉમેદવારો ઉપલબ્ધ હોય તો ટેટ 1 પાસ હોય તેવા નિમ્ન પ્રાથમિક 1 થી 5ના ઉમેદવારોને પણ ઉચ્ચ પ્રાથમિક 6 થી 8ની શાળા પસંદગી કરાવી શકાય. જો કોઈ ટેટ 1 પાસ કરેલ નિમ્ન પ્રાથમિકની મેરિટ યાદી અને પ્રતીક્ષા યાદીમાં ઉમેદવારો ટેટ 2 પાસ ઉચ્ચ પ્રાથમિક ધોરણ 6 થી 8ની મેરિટ યાદી અને પ્રતીક્ષા યાદીના ઉપલબ્ધ હોય તો ટેટ 2 પાસ હોય તેવા ઉચ્ચ પ્રાથમિક ધોરણ 6 થી 8ના ઉમેદવારોને પણ નિમ્ન પ્રાથમિકમાં પસંદગી કરાવી શકાય. એટલે જો પ્રતીક્ષા યાદી પૂરી થઈ જાય અને તમે ટેટ 2 6 થી 8માં ના તમને મળે તો તમે 1 થી 5માં પણ લઈ શકો છો. જ્યારે 1 થી 5 વાળા મિત્રો છે 1 થી 5ની જગ્યા પૂરી થઈ જાય અને તમારું નામ પ્રતીક્ષા યાદીમાં હોય અને 6 થી 8ની જગ્યા ખાલી હોય તો તમને છે 6 થી 8ની જગ્યા ઉપર પણ પસંદગી મળી શકશે. આમ ઉમેદવારોએ અરજી સાથે દર્શાવેલ લાયકાત મુજબ ડોક્યુમેન્ટ, સ્થળ પસંદગી અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે દર્શાવવામાં આવશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન ન કરાવનાર ઉમેદવાર જે છે તેની ઉમેદવારી આપોઆપ રદ થઈ જશે અને મેરિટ યાદીમાંથી તેમનું નામ પણ કમી કરવામાં આવશે. જિલ્લાના જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન સેન્ટરની યાદી છે એ પણ વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલી છે, તે તમે જોઈ શકો છો. માનદ વેતનની વાત કરીએ તો મિત્રો જે જ્ઞાન સહાયકો છે એ માસિક ફિક્સ વેતન 21,000 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. વયમર્યાદા આપણે અગાઉ જેમ વાત કરી તેમ અરજી કરવાની છેલ્લી તારીખે વધુમાં વધુ 48 વર્ષ સુધી તમે અરજી કરી શકશો. ભરવાપાત્ર જગ્યાની વાત કરીએ તો જિલ્લાવાર ખાલી જગ્યાઓના આધારે જિલ્લા કક્ષાએથી ખાલી જગ્યાઓ મુજબ મેરિટના ધોરણે જિલ્લામાંથી ઉમેદવારોને સ્થળ પસંદગી માટે બોલાવવામાં આવશે અને શાળા પસંદગી કરાવી શાળા ફાળવણીની તમામ પ્રક્રિયા છે એ જિલ્લા કક્ષાએથી કરવામાં આવશે. આ જાહેરાતમાં દર્શાવેલ કોઈ પણ જગ્યાએ ફેરફારને આધીન છે અને કોઈ પણ ખાલી જગ્યા પણ રદ કરવાને આધીન સરકારનો આખરી નિર્ણય રહેશે. કરારનો સમયગાળો જોઈએ તો ગુજરાત રાજ્યની સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓ તેમજ આશ્રમ શાળાઓની કામગીરીનો કરાર 11 માસ એમાં વેકેશન સિવાયનો રહેશે. 11 માસનો કરાર સમય પૂર્ણ થતાં દરેકનો કરાર છે એ આપોઆપ રદ ગણાશે અને રાજ્ય કક્ષાએથી આપેલ સૂચના અનુસાર કરાર રદ પુનઃ કરાર રિન્યુની પ્રક્રિયા કરવાની રહેશે. તો મિત્રો આ સાથે સાથે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી તેની માહિતી પણ અહીં છે કે અરજી પત્રક ભરતા પહેલાં વેબસાઇટ ઉપર આપેલી તમામ સૂચનાઓ છે એ કાળજીપૂર્વક વાંચી લેવી. લાયકાત ધરાવતા ઉમેદવારોએ ગુજરાત રાજ્યની સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળા તેમજ આશ્રમ શાળામાં કરાર આધારિત ભરતી માટે જે 11/6/2026ના બપોરના 2 કલાકથી વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજી કરી શકશે. ઓનલાઈન અરજી કરવામાં ઉમેદવાર ભૂલ કરશે તો તેવી અરજી ઉપર કોઈ વિચારણા કરવામાં આવશે નહીં, જેથી સંપૂર્ણ કાળજીપૂર્વક ઓનલાઈન અરજી કરવાની રહેશે. માત્ર ને માત્ર ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે. ટપાલ કે કુરિયર મારફત અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં અને રદ થયેલા ગણાય છે. એટલે આ કચેરીને કોઈએ પત્ર પણ મોકલવા નહીં. ઉમેદવારે અરજી પત્રકમાં પોતાનો મોબાઈલ નંબર અવશ્ય આપવાનો રહેશે. આ નંબર પસંદગી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી તમારે સક્રિય રાખવાનો રહેશે, એટલે કે તમને તમામ મેસેજ કે માહિતી છે એ જ નંબર દ્વારા મળી શકશે. ઓનલાઈન અરજી કર્યા પછી કરેલ અરજીની પ્રિન્ટ છે
એ ફાઇનલ પ્રિન્ટ આ વેબસાઇટ ઉપરથી તમારે ડાઉનલોડ કરી લેવાની રહેશે અને એ ફાઇનલ પ્રિન્ટ છે એ તમારે તમારી પાસે સાચવીને રાખવાની રહેશે અને જરૂર પડે ત્યારે રજૂ કરવાનું રહેશે. આ જાહેરાતનો હેતુ હાલ માત્ર પસંદગી યાદી અને પ્રતીક્ષા યાદી તૈયાર કરવાનો છે, જેથી આ ફોર્મ ભર્યેથી તમને નોકરી મળી જ જશે એવું તમારે માનવાનું નથી. નિયત સમય મર્યાદામાં ગુણપત્રકો પ્રમાણપત્રોની ચકાસણી અર્થે હાજર ન રહેનાર ઉમેદવારોનું નામ છે એ પસંદગી યાદીમાંથી રદ કરવામાં આવશે. આ અંગે ઉમેદવારોએ કોઈપણ પ્રકારનો હક દાવો કરી શકાશે નહીં અને આ અંગે કોઈપણ પત્ર વ્યવહારને ધ્યાને લેવામાં આવશે પણ નહીં. ઉમેદવારોએ નિયમિત રીતે વેબસાઇટની ચકાસણી કરવાની રહેશે. વેબસાઇટ પર મૂકેલ કોઈપણ સૂચના ને અવગત ઉમેદવારો છે એ ભરતીની કોઈપણ તબક્કે સામેલ ન થઈ શકે તો આ અંગે ઉમેદવારોની અંગત જવાબદારી રહેશે. આ અંગે કોઈ લેખિત કે મૌખિક રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવશે નહીં. ગુણાંકન દર્શાવવા અંગે કેટલીક સૂચનાઓ જોઈ લે તો ઉમેદવારોએ જે ઓનલાઈન અરજી ફોર્મમાં માર્કશીટમાં આપેલ ગુણ મેળવેલ ગુણ દર્શાવવા. જો લાયકાતની માર્કશીટમાં કુલ ગુણ અને મેળવેલ ગુણ ન હોય તો ફક્ત CGPA, CPI કે ગ્રેડ આપેલ હોય તેવા ઉમેદવારોએ પોતાની માર્કશીટમાં દર્શાવેલ વિગત પસંદ કરી ભરવાની રહેશે. કોમ્પ્યુટરની જાણકારી અંગેનું પ્રમાણપત્ર છે એ સામાન્ય વહીવટી વિભાગનો 13/8/2008ના ઠરાવ મુજબ કોમ્પ્યુટરનું બેઝિક જાણકારી અંગેનું પ્રમાણપત્ર પણ રજૂ કરવાનું રહેશે. ઉમેદવારોએ ઓનલાઈન અરજીપત્રકમાં ભરેલી વિગતો છે એ તમામ સમગ્ર ભરતી પ્રક્રિયા માટે આખરી ગણવામાં આવશે. તેમાં પુરાવા કે ભરતીના જે તબક્કે માંગવામાં આવે ત્યારે અસલમાં રજૂ કરવાના રહેશે. રજૂ ન કરી શકનાર ઉમેદવારોની નિમણૂક જે તે તબક્કે રદ કરવામાં આવશે. કોઈ પણ ઉમેદવાર છે એ બનાવટી દસ્તાવેજો રજૂ કરશે કે દસ્તાવેજો સાથે છેડા કરવાનો પ્રયત્ન કરશે તેમની સામે નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે અને જરૂરી જણાય તો ફોજદારી ગુનો પણ દાખલ કરવામાં આવશે. જે ઉમેદવાર ઓનલાઈન અરજી કરતી વખતે ખોટી માહિતી આપશે તેમને ગેરલાયક ઠેરવવામાં આવશે. એ પણ ખાસ ધ્યાનમાં લેવું. આમ દરેક વિગતો છે એ જોઈ ઉમેદવારોએ ખાસ અગત્યની સૂચના કે પોતાનું ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર ફરજિયાત આપવાનો રહેશે અને ભરતી અંગેની પ્રક્રિયાની વખતની જાણ છે એ ઉમેદવારનો SMS-થી કરવામાં આવશે. આ બાબતે ઉમેદવારે પોતાના મેસેજની પણ ચકાસણી કરતી રહેવી. ઉમેદવાર જે ફોર્મ ભરેલ છે તેની પ્રિન્ટ લઈ તેના પાના પર સહી કરવાની રહેશે અને જ્યારે જરૂર પડે ત્યારે રજૂ કરવાનું રહેશે. આમ સમગ્ર ભરતી છે એ સરકારશ્રીનો નિર્ણય આખરી ગણાય છે. તો મિત્રો આવી ભરતી સંબંધિત માહિતી અને શાળા ઉપયોગી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. વધુ માહિતી માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં પણ તમે જોડાઈ શકો છો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.